77મો જિલ્લા કક્ષાનો આ વન મહોત્સવ દરેક જિલ્લામાં આમ તો આ વન મહોત્સવ થતો જ હોય છે, પરંતુ આ વન મહોત્સવથી લોકોને પ્રેરણા, જાગૃતિ અને વૃક્ષો પ્રત્યેની લાગણી સાથે જોડવા માટેનો આ એક સૌથી સારો પ્રયાસ એ થઈ રહ્યો છે. અને 77મો વન મહોત્સવ છે. દરેક જગ્યાએ વન કવચ, સામાજિક વનીકરણ અને દરેકમાં લોકોની સહભાગિતા સિવાય કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ પ્રકારના વિચારોનો વ્યાપ વધારવાનો વિષય હોય ત્યારે લોકોને જોડવા ખૂબ જરૂરી હોય છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે લોકોને દરેક પ્રસંગે વિકાસની સાથે પણ જોડવાનું કામ, વૃક્ષો સાથે અને પર્યાવરણ બચાવવા માટે પણ જોડવાનું એમને જે શરૂઆત કરી હતી, આજે એક આંદોલન સ્વરૂપે આખા ગુજરાતની અંદર લોકોને વૃક્ષો પ્રત્યે અને આવતા સમયમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મહત્ત્વ એ કેટલું છે એ લોકોને સમજાવ્યું છે, સમજ્યા પણ છે. અને આજે એક ખૂબ મોટા આંદોલન સ્વરૂપે વન મહોત્સવ આખા રાજ્યમાં પહોંચ્યો છે.